ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા દ્વારા કાર્પેટ એરિયા પદ્ધતિના પ્રતિ ચોરસ મીટરમાં કિંમતમાં ₹1 કરેલા વધારાના વિરોધમાં કોંગ્રેસ ઉતરી આવી છે। કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાવનગર મહાનગરપાલિકાના શહેર કોંગ્રેસ દ્વારા ₹1 પ્રતિ ચોરસ મીટર વધારાને પગલે ઘરવેરાના બિલોની હોળી કરવામાં આવી હતી। કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો। જો કે કોરોના કાળના સમય બાદ હજુ રોજગાર ધંધાઓ લોકોના થાળે પડ્યા નથી, ત્યારે આ ધરખમ વધારો લોકો માટે મુશ્કેલી સમાન છે। हमसे डरती है, करती है। આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરને ભાંગી નાખવાની વાત છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક તો આખા ગુજરાતમાં વધારે હાઉસ ટેક્સ ભાવનગરના પ્રજાજનો ભરે છે, અને છતાં સુવિધાના નામે મીંડું સુવિધા એવી પ્રાપ્ત થતી નથી। અને કોરોનાના 2 વર્ષના સમય પછી પણ હજી લોકોના ધંધા રોજગાર બંધ છે। આ પરિસ્થિતિમાં કદાચ ઘરવેરો ન વધાર્યો હોત તો હું એવું માનું ચાલે, થોડોક વધાર્યો હોત તો પણ ચાલે, પણ ધરખમ વધારો આવે એનો મતલબ સ્પષ્ટ થાય છે કે લોકો એવું માની રહ્યા છે કે અમે ભાડેના મકાનમાં રહી રહ્યા છીએ અને રોજગાર ધંધા ને હાઉસ ટેક્સ ભરીને થાકી ગયા છે, એના કારણે રોજગાર ધંધા પણ ભાંગી ગયા છે। એના કારણે અમે આજે ઘરવેના બિલની હોળી કરવા આવ્યા છીએ અને કોર્પોરેશનને જગાડવા આવ્યા છીએ, આ શાસકોને જગાડવા આવ્યા છે કે હવે તમારી જે દાદાગીરી છે એ બંધ કરો, એ માટે આવ્યા છે।